કવાડ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલો. મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાના મામલે 3.5 કલાક રેસ્ક્યુ બાદ યુવતીને બહાર કઢાઈ. સવારે 7:30 વાગે શૌચક્રિયા માટે યુવતી ગઈ હતી. અચાનક કરા નદીમાં પાણીનો પ્રવાહ વધતા યુવતી ફસાઈ ગઈ. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવતીને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કવાડ મામલતદાર સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 9 કલાકે મોટી ટોકરી ગામે એક છોકરી શૌચક્રિયા માટે ગયેલ હતી. તે નદીમાં ફસાઈ ગયેલ છે તેવો મેસેજ મળતા તાત્કાલિક અમો ઘટના સ્થળે પહોંચી અને રસ્સા તથા લાઈફ બોય જેકેટ તથા એરક્રાફ્ટની મદદથી છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે. જે ઘટના સ્થળ પર લગભગ અમે 3 કલાક રેસ્ક્યુની ભારે જહેમતીથી છોકરીને બહાર કાઢી સહી સલામત તેના ઘર પરિવારને સોંપેલ છે. છોકરીનું નામ છે રાઠવા મનસાબેન મહેન્દ્રભાઈ. આપનું નામ? હિતેન્દ્ર કુમાર રમેશભાઈ લીમચિયા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, છોટાઉદેપુર.